રસ્તા પાસે જિલ્લા પંચાયતની પડતર જમીન પર જિલ્લા પંચાયત પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત પ્રયાસોથી હરિત વનનું નિર્માણ થયું છે। એક પેડ માં કે નામ પહેલ હેઠળ 22,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ઊભા કરાયેલા હરિત વનનું લોકાર્પણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। સુરત શહેર ઔદ્યોગિક નગરી છે અને તેની આજુબાજુ સતત ઉદ્યોગોના વિકાસ થઈ રહ્યા છે। જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગથી લઈને હજીરા સાથેની જે ઇન્ડસ્ટ્રીઓ તેમજ તમામ જીઆઈડીસી સુરતમાં ધમધમી રહી છે, તેના કારણે વાયુ પ્રદૂષણ થવું સ્વાભાવિક છે। ડભોલી 4 રસ્તા પર આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળ નિર્મિત હરિત વન હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારી રહ્યું છે, જેથી આસપાસના લોકો શુદ્ધ હવા અને સ્વસ્થ વાતાવરણમાં શ્વાસ લઈ શકશે। અગાઉ અહીં જિલ્લા પંચાયતની પડતર જમીન પર પહેલા કચરો ફેંકાતો હતો, તે હવે જમીન ગ્રીન બેલ્ટમાં ફેરવાય છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં કચરાની દુર્ગંધ અને ગંદકી દૂર થશે। વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે શહેરની અંદર સુરત મહાનગરપાલિકાથી લઈને સંસ્થાઓ પણ વૃક્ષારોપણને લઈને ખૂબ ધ્યાન આપી રહી છે। સુરત શહેરમાં બાયોડાયવર્સિટી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી સુરત શહેરના હવા પ્રદૂષણ ઉપર ખૂબ મોટી તેની પોઝિટિવ અસર થશે। તેની સાથે સાથે ડભોલી ખાતેની જે આ પડતર જમીન છે, તેના ઉપર તૈયાર કરવામાં આવેલા હરિત વન આજે સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। લોકો હરવા ફરવા તો આવશે, પરંતુ સાથે સાથે આવનાર દિવસો